મારું નામ નવ્યા છે. હું યુવાન હોવા ઉપરાંત ખૂબ જ સુંદર પણ હતી. હું 29 વર્ષની હતી. બીજી છોકરીઓની જેમ મને પણ લગ્ન કરવાનો વિચાર આવતો, પણ હું લાચાર હતી. હું ઈચ્છું તો પણ લગ્ન કરી શકતી ન હતી, કારણ કે જ્યારે હું 14 વર્ષની હતી ત્યારે મારા પિતા અમને છોડીને ચાલ્યા ગયા હતા. તે સમયે મારો 5 વર્ષનો ભાઈ હતો અને મારી 8 વર્ષની બહેન હતી. મારા પિતાના અવસાન પર મારી માતા ખૂબ જ રડી રહી હતી અને રડતા રડતા કહી રહી હતી કે તમે આ દુનિયા કેમ છોડી દીધી? મારા પર 3 બાળકોનો બોજ છે. આ બાળકોનો ઉછેર કોણ કરશે? મોટી દીકરી હજુ 14 વર્ષની છે, પણ તમારા વિના આ 2 નાના બાળકોનું ધ્યાન હું કેવી રીતે રાખી શકું? તેથી તે જ ક્ષણે મેં નક્કી કરી લીધું હતું કે હું મારી માતાનો સહારો બનીશ. મારી માતા લોકોના ઘરે કામ કરતી અને કપડાં પણ સીવતી. આટલું કામ કરી તેને મને આ તબક્કે પહોંચાડી હતી. તેથી બદલામાં મારે મારી માતાને સહારો આપવો હતો. મારો અભ્યાસ પૂર્ણ કર્યા પછી હું નોકરી કરવા લાગી હતી અને મારી ક્ષમતા જોઈને મને મારી કંપનીમાં મોટી પોસ્ટ પર રાખવામાં આવી હતી, જેનો પગાર ઘણો વધારે હતો. હું મારા 2 નાના ભાઈ બહેનોને ભણાવતી હતી. હવે લોકો મારી માતાને કહેતા કે તારી છોકરી યુવાન છે, તેના લગ્ન કરાવી આપો. ક્યાં સુધી તેની પાસે નોકરી કરાવતી રહીશ? પરંતુ મારી માતા તેમને કહેતી હતી કે મારી પુત્રી હજી લગ્ન કરવા માંગતી નથી, કારણ કે મેં પોતે મારી માતાને લગ્ન કરવાની ના પાડી હતી. જીવન એકદમ સારું ચાલી રહ્યું હતું. નોકરી મળ્યા પછી મને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો. હું કોઈ છોકરાને પ્રેમ પણ કરતી ન હતી. આ એટલા માટે હતું કારણ કે મારી પાસે પ્રેમ કરવાનો સમય જ ન હતો. હું આખો દિવસ મારી ઓફિસમાં જ રહેતી. મારું જીવન ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ મારે આ બધું મારી માતા અને ભાઈ બહેનના ખાતર કરવું પડ્યું. મારા કેટલાક મિત્રો પણ હતા. તેના સાથે રવિવારે મળવાનું થતું. મારી મિત્રોને બોયફ્રેન્ડ પણ હતા અને તે તેમને ખૂબ પ્રેમ કરતી હતી અને તેની સાથે લગ્ન કરવા પણ માંગતી હતી. જ્યારે હું તેને તેના બોયફ્રેન્ડ સાથે વાત કરતા જોતી હતી ત્યારે મને એવું લાગતું હતું કે કાશ મારી પાસે પણ એવી વ્યક્તિ હોત જે મને આટલો પ્રેમ કરે. તે મને તેના બોયફ્રેન્ડ વિશે કેટલીક પ્રેમાળ વાતો પણ કહેતી હતી, પણ પછી મેં વિચાર્યું કે મારે ધીરજ રાખવી જોઈએ અને મારી જાતને નિયંત્રિત કરવી જોઈએ. એક યા બીજા દિવસે ભગવાન મારી વાત સાંભળશે અને મને એક સારો જીવનસાથી પણ મળી જશે. પણ પછી હું પોતાને પ્રશ્ન કરતી કે જ્યારે હું હાલમાં 29 વર્ષની છું અને જો હજુ 3-4 વર્ષ વીતી જશે તો મારી લગ્નની ઉંમર ચાલી જશે. ખબર નહીં ક્યારે બધું સારું થશે. હું હંમેશા ભગવાનને પ્રાર્થના કરતી હતી કે બધું જલ્દી સારું થઈ જાય અને હું પણ મારા જીવનસાથી સાથે સુખી જીવન જીવી શકું. પરંતુ તે પહેલાં મારા પરિવારનું જીવન વધુ સારું અને સરળ બનવું જોઈએ. મારી માતા મારા લગ્નને લઈને હંમેશા ચિંતિત રહેતી. તે કહેતી, ભાઈ બહેનનું ભવિષ્ય સુધારવા માટે તું તારા હૃદયમાં જીવનની ખુશીને દબાવી રહી છું. મારી માતા મને સમજાવતી કે ભગવાન તને આનું ફળ જરૂર આપશે અને ચોક્કસ એક સારો જીવનસાથી તને મળશે જે તને રાની બનાવી રાખશે. હું મારી માની આવી વાતો પર ખુશ થતી અને મનમાં વિચારતી કે કાશ મારી માતાની બધી પ્રાર્થના સાચી થાય. આમ પણ અમે બધા જ અમારું સુખ દુઃખ વહેંચતા હતા. સંબંધીઓએ તો મારા પિતાના અવસાન પછી અમારાથી મોં ફેરવી લીધું હતું. બસ જીવન રાબેતા મુજબ ચાલી રહ્યું હતું અને પછી થોડા જ વર્ષમાં હું 30 વર્ષની થઈ ગઈ. મારી માતાએ મને કહ્યું કે બસ હવે તે ઘણું કર્યું, હવે હું તારી જીદ નહીં માનું. તે આખી જિંદગી અમારા માટે ઘણું કર્યું છે. તારી નાની બહેનને નોકરી મળે કે તરત જ હું તારા લગ્ન કરીશ. મેં મારી માતાને કહ્યું કે બહેનને નોકરી મળશે તો કંઈ નહીં થાય, હજુ પહેલાં ભાઈને પણ નોકરી મળવી જોઈએ, તે પછી હું લગ્ન કરીશ. તો મમ્મી કહેવા લાગી, ના દીકરા, તેમાં બહુ સમય લાગશે. પણ હું મારી માતાને કોઈક રીતે શાંત કરી દેતી હતી. મારી પાસે મારું પોતાનું સ્કૂટર હતું અને હું તેના પર મારી ઓફિસ જતી હતી. અમારા વિસ્તારમાં એક ભિખારી
ઘણા સમયથી ભીખ માંગી રહ્યો હતો. છેલ્લા 1 અઠવાડિયાથી હું દરરોજ અહીં તેને જોતી હતી. એક દિવસ મેં પોતાનું સ્કૂટર રોક્યું અને ધ્યાનથી તેને જોવા લાગી. મને ખબર નથી કે તેને જોયા પછી મારા પગલાં કેમ અટકી ગયા. તે મેલા, જૂના, ફાટેલા કપડાં પહેરીને આવ્યો હતો. મને તેના માટે ખરાબ લાગ્યું. મેં તેને અવાજ કરીને મારી પાસે બોલાવ્યો અને મારા પર્સમાંથી 100 રૂપિયાની નોટ કાઢીને તેને આપી. તો તેણે સ્મિત કર્યું અને પૈસા તેની થેલીમાં મૂક્યા. હવે હું આવતા જતાં તે ભિખારીને પૈસા આપતી રહેતી. એકવાર મેં તેને ફૂટપાથ પર પણ જોયો હતો. તે ત્યાં પણ ભીખ માંગતો હતો. હું મારા સ્કૂટર પર હતી અને તે રસ્તા પરથી પસાર થઈ રહી હતી. હવે દર બીજા કે ત્રીજા દિવસે એવું થવા લાગ્યું કે મારા ઘરે પહોંચતાની સાથે જ તે અમારા વિસ્તારમાં ઊભો રહેતો અને મારા પહોંચતા પહેલાં જ મારી રાહ જોતો અને તેને લાગતું કે હું મારા દરવાજે આવી ગઈ છું. તે તરત જ મારા પાસે આવી જતો અને પૈસા માંગતો હતો. હું તેને પૈસા આપતી હતી, પરંતુ ખૂબ જ વિચિત્ર વાત એ હતી કે મારી પાસેથી પૈસા લીધા પછી કોણ જાણે કેટલા સમય સુધી તે મારી સામે જ જોતો રહેતો. પણ હું તેની નજરને અવગણીને ઘરની અંદર ચાલી જતી. હું તેની આંખોથી ખૂબ જ પરેશાન હતી. એક રાત્રે જમ્યા પછી મેં બારીમાંથી નીચે જોયું તો તે મારા ઘરની નજીક ચાલી રહ્યો હતો. મેં તેને બોલાવ્યો અને તેને મારા દરવાજા પાસે આવવાનું કહ્યું. મને થયું તેને ભૂખ લાગી હશે, તેથી હું જમવાનું પેક કરીને તેને આપવા ગઈ. મેં જમવાનું આપ્યું કે તરત જ હું ચોંકી ગઈ, કારણ કે તે મારા ચહેરાને ખૂબ જ વિચિત્ર આંખોથી જોઈ રહ્યો હતો. બહુ મોડું થઈ ગયું હતું, પણ તે એમ જ ઊભો હતો. મેં તેને કહ્યું કે શું થયું? તમે મને આમ કેમ જોઈ રહ્યા છો? જમવાનું લો અને જાઓ. મારી વાત સાંભળીને તે અચાનક હોશમાં આવ્યો અને જમવાનું લેતાની સાથે જ તે પણ જવા લાગ્યો. આ દરમિયાન હું દરવાજો બંધ કરી રહી હતી. જ્યારે તે આગળ વધ્યો અને ફરીથી મને જોવા લાગ્યો, મને લાગ્યું કે આ ભિખારી પાગલ થઈ ગયો છે. એમ વિચારીને હું દરવાજો બંધ કરી મારા રૂમમાં આવી. એક દિવસ તે મને કહેવા લાગ્યો, મારું પોતાનું કોઈ નથી અને હું બહુ ગરીબ છું. જો તમે મને ભોજન આપો તો તમારા પર મોટો ઉપકાર થશે. મેં કહ્યું, ઠીક છે, તમે રોજ રાત્રે ભોજન લેવા આવી જજો. મેં મારી માતાને પણ આ વાત કહી હતી. મેં તેને કહ્યું કે એક ભિખારી છે જે રોજ રાતે જમવાનું લેવા આપણા ઘરે આવશે. મમ્મી કહેવા લાગી કે સારું, ભૂખ્યાને ખવડાવવું એ તો સારી વાત છે. તે બહુ સારું કામ કર્યું છે દીકરી. બસ ત્યારે જ દરવાજો વાગ્યો અને મેં બારીમાંથી જોયું તો મને એ જ ભિખારી દેખાયો. મમ્મીએ ઝડપથી તેના માટે જમવાનું પેક કર્યું અને હું તેને આપવા ગઈ. આજે જ્યારે મેં તેને જમવાનું બોક્સ આપ્યું ત્યારે તેણે મારો હાથ પકડીને કહ્યું કે મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. તેને હાથ પકડ્યો તો હું ખૂબ જ નર્વસ હતી. જ્યારે તેને મારા ચહેરા પર ડર જોયો ત્યારે તેને કહ્યું કે ડરવાની કોઈ જરૂર નથી મેડમ, મારે કંઈક અગત્યનું કામ છે. મેં કહ્યું, તમારે કંઈ જોઈએ છે? શું તમને પૈસાની જરૂર છે કે બીજું કંઈક? તે કહેવા લાગ્યો, મારે તમારી કોઈ મદદની જરૂર નથી. હું તમને મારા હૃદયની સ્થિતિ કહેવા માંગુ છું. હું કહેવા લાગી, તમારો મતલબ શું છે? કૃપા કરીને મને કહો. તે કહેવા લાગ્યો, હું તમને પસંદ કરવા લાગ્યો છું. મને ખબર નથી કે હું તમને કેટલા સમયથી જોઈ રહ્યો છું. હું તમારો ચહેરો જોઉં છું તો મને લાગે છે કે તમારા ચહેરા પરથી મારી આંખો ન હટાવું. તેની વાત સાંભળીને મને ગુસ્સો આવ્યો. મેં કહ્યું, તું શું વાત કરે છે? તને શરમ નથી આવતી? તેણે કહ્યું, શરમ તો તે અનુભવે છે મેડમ જે કંઈ ખોટું કરે છે. હું તો કંઈ ખોટું નથી કરી રહ્યો. ફક્ત તમારા પ્રેમમાં પડી ગયો છું અને હું મારા પ્રેમને સીધી રીતે વ્યક્ત કરું છું. મેં કહ્યું, બકવાસ કરવાનું બંધ કરો અને અહીંથી ચાલ્યા જાઓ. તમારે જમવાનું જોઈતું હોય તો કાલે આવજો, નહીં તો તું આવી વાત કરીશ તો હું આખા મોહલ્લામાં અવાજ ઉઠાવીશ અને બધાને કહીશ કે તું મારી સાથે ખોટી વાતો કરે છે. તેને કહેવાનું શરૂ કર્યું કે હું કોઈથી ડરતો નથી. હું તમને પસંદ કરવા લાગ્યો છું. તમે મારી સાથે લગ્ન કરશો. મેં તેને ઘણી બધી વાતો કહી હતી. તેમ છતાં તેને એટલો આત્મવિશ્વાસ હતો
કે તેણે મને લગ્ન માટે પ્રપોઝ પણ કરી દીધું. મેં તેને ઝડપથી જમવાનું આપ્યું અને એક ધક્કા સાથે મેં તેના મોઢા પર દરવાજો બંધ કર્યો અને મારા ઘરની અંદર આવી ગઈ. મને તેના શબ્દો ખૂબ જ વિચિત્ર લાગ્યા અને આખી રાત હું તેના વિશે વિચારતી હતી. હું ખૂબ જ પરેશાન હતી. બીજા દિવસે જ્યારે હું ઓફિસ ગઈ ત્યારે મારી મિત્રએ મને મારી સમસ્યાનું કારણ પૂછવાનું શરૂ કર્યું અને જ્યારે મેં તેને આ વિશે જણાવ્યું ત્યારે તે કહેવા લાગી, ચાલ હું તને કહું કે તેણે તને શા માટે પ્રપોઝ કર્યું. મેં કહ્યું, હા મને કહે, તેને મને પ્રપોઝ કેમ કર્યું? પછી તે કહેવા લાગી કે તું ભણેલી ગણેલી સુંદર છોકરી છે અને નોકરી પણ કરે છે. તેને વિચાર્યું હશે કે હું એ છોકરીને મારા પ્રેમની જાળમાં ફસાવીશ અને પછી તે જે પૈસા કમાવી લાવશે મારે આ રીતે ભીખ માંગવી પડશે નહીં. મેં કહ્યું, હા તારી વાત તો એકદમ સાચી છે. હું જ તે ભિખારીને મૂર્ખ બનાવવા મળી હતી. તે શું વિચારે છે કે હું તેની સાથે લગ્ન કરવા માટે માની જઈશ? મારી મિત્ર કહેવા લાગી, જો તે ફરીથી આવીને તને આ જ વાત કહે તો તું તેને ધમકાવજે કે તું તેની સામે પોલીસ રિપોર્ટ નોંધાવીશ. પછી તે પોતે જ ડરી જશે. મેં કહ્યું, હા તું બિલકુલ સાચી છો, હું એમ જ કરીશ. મારી મિત્રએ જે કહ્યું તે હું સમજી ગઈ અને હવે મને સમજાયું કે તે ભિખારીએ મને શા માટે લગ્ન કરવા પ્રસ્તાવ આપ્યો હતો. બીજા દિવસે જ્યારે ભિખારી આવ્યો અને હું તેને જમવાનું આપવા ગઈ ત્યારે તેણે ફરીથી મને તે જ વાતનું પુનરાવર્તન કર્યું. આ વખતે મેં તેને કહ્યું, તું ભિખારી છે એટલે તને છોડી દઉં છું. જો તારી જગ્યાએ બીજું કોઈ હોત તો આડોશ પાડોશના લોકોને બોલાવી તારી ખૂબ પીટાઈ કરી હોત. હું કોઈ ખોટું પગલું ભરું તે પહેલાં તમે અહીંથી ચાલ્યા જાઓ. પણ હું એ જોઈને દંગ રહી ગઈ કે મારી વાત સાંભળીને તે હસવા લાગ્યો. તેને કહ્યું કે હું કોઈથી ડરતો નથી, હું ફક્ત તમને જ પ્રેમ કરું છું. તમે મને પ્રેમ કરો છો કે નહીં તે મને સીધું જ કહો. મેં તેને કહ્યું, બસ કરો, હું તમારા સત્ય વિશે જાણી ગઈ છું. જ્યારે મેં તેને આ કહ્યું ત્યારે અચાનક તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા અને તે કહેવા લાગ્યો, તમને મારા વિશે શું જાણવા મળ્યું છે? મેં કહ્યું કે તમે કોણ છો અને તમારા મનમાં શું ચાલી રહ્યું છે તે વિશે હું બધું જ જાણું છું. આ સાંભળીને તેને ફરી મારી સામે આશ્ચર્યથી જોયું. તેને કહેવાનું શરૂ કર્યું કે તમે શું કહેવા માંગો છો અને તમે શું જાણો છો? મને મારા વિશે પણ જણાવો. મેં કહ્યું કે તમે મને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. તમને લાગે છે કે હું તમારા પ્રેમની જાળમાં ફસાઈ જઈશ અને પછીથી હું જે પૈસા કમાઈશ તે બધા તમારી પાસે આવશે અને તમારે ભીખ માંગવી નહીં પડે. આ સાંભળીને પહેલાં તો એણે ઊંડો શ્વાસ લીધો અને કહેવા લાગ્યો, બસ એ વાત છે. તેને કહ્યું કે ઠીક છે, તો તમે આવું વિચારો છો તો હવે તમે જમવાનું અને તમારી ભીખ તમારી પાસે રાખો. મને તેની આશા પણ નથી. અને પછી તે ચાલ્યો ગયો. આજે તેણે ખાવાનું પણ લીધું ન હતું. મને લાગ્યું કે તે ખૂબ જ ગૌરવપૂર્ણ માણસ છે. હમણાં માટે મેં આ બધી વાતને મારા મગજમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. ઘણા દિવસો આમ જ વીતી ગયા. તેને જમવાનું લેવા આવવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું. પણ જ્યાં પણ તે મને મળતો અને જો તે મને જોતો તો તે મારી સામે જોતો જ રહેતો. મને ખબર ન હતી કે આવી ક્રિયાનો અર્થ શું હતો. આ રીતે ઘણા મહિનાઓ વીતી ગયા. હું તેને ક્યારેક જોતી હતી. 1 કે 2 વાર મેં તેને મારી ઓફિસની આસપાસ પણ જોયો હતો. પણ દર વખતે તે એકલો જ હોતો. કદાચ એ ગરીબ માણસનું આ દુનિયામાં કોઈ ન હતું. તે મારી સામે જ જોતો રહેતો. પછી મેં એક નિર્ણય લીધો જે ચોક્કસપણે મારા માટે ખોટો હતો. પરંતુ હું શું કરી શકું? હું તેના માટે અફસોસ કરવા લાગી અને કદાચ હું પણ તેના પર મારું હૃદય ગુમાવી બેઠી. મારા માટે આવું કરવું યોગ્ય ન હતું કારણ કે તેની અને મારી વચ્ચે કોઈ મેળ ન હતો. હું શિક્ષિત, સુંદર, મધ્યમ વર્ગના પરિવારની એક દીકરી હતી જે સારા પૈસા કમાતી હતી. જ્યારે તે માણસ ગંદા જૂના કપડાં પહેરેલો ગરીબ ભિખારી, કોણ જાણે ક્યાં રહેતો હશે, ક્યાં સૂતો હશે અને કોણ જાણે કેટલા લોકોના ઘરેથી ભીખ લઈને જીવી રહ્યો હશે. ઘણીવાર મારું હૃદય મને કહેવા લાગ્યું
કે મારે તેની તરફ ધ્યાન આપવાનું બંધ કરવું જોઈએ. પણ પછી જ્યારે મેં જોયું કે તે એક જ વ્યક્તિ છે જે આજે પણ મને ડળ્યા વગર જોવે છે, તેની આંખો મને પાગલ બનાવી રહી છે, મેં વિચાર્યું કે જો તે ખરેખર મારો ફાયદો ઉઠાવવા માંગતો નથી તો હું તેની સાથે લગ્ન કરીશ અને હું તેને કોઈ નાનો ધંધો પણ કરાવીશ અને મારી પોતાની નોકરી પણ છોડીશ નહીં. આ રીતે મારું જીવન પસાર થશે. મને પૈસાની ભૂખ નથી, માત્ર પ્રેમ અને પરવાની ભૂખી છું. તે મને જીવનભર પ્રેમ કરે, મારી સંભાળ રાખે, આ મારા માટે ઘણું હતું. અને બીજા જ દિવસે મેં તે ભિખારી સાથે વાત કરવાનું નક્કી કર્યું. પરંતુ આ વિચિત્ર બાબત હતી કે છેલ્લા 2-3 દિવસથી હું તેને ક્યાંય જોઈ શકતી ન હતી. ખબર નહીં તે ક્યાં ગયો હતો. પણ પછી એક દિવસ મેં તેને શોપિંગ મોલની બહાર જોયો, જ્યારે હું મારી મિત્ર સાથે ખરીદી કરવા ગઈ હતી. મેં મારી મિત્રને આ વિશે કશું કહ્યું ન હતું, કારણ કે હું જાણતી હતી કે તે મારી મજાક ઉડાવશે. તેના બોયફ્રેન્ડ કોઈ ડૉક્ટર હતા, કેટલાક એન્જિનિયર હતા અને કેટલાક તેમના મોટા પિતાના પુત્રો હતા. પરંતુ જ્યારે તેમને ખબર પડે કે હું એક ભિખારીને મળવા જઈ રહી છું તો તેઓએ મારી ખૂબ મજાક ઉડાવત. હું એ લોકોથી છુપાઈ એ ભિખારીને મળવા ગઈ. જ્યાં અમે હતા ત્યાં એક નાનું પાર્ક હતું, તેથી મેં તેને પાર્કમાં જવાનું કહ્યું. તે મારી સાથે પાર્કમાં આવ્યો. ત્યાં ગયા પછી મેં તેને પૂછ્યું કે તે મારી સામે આટલી ધ્યાનથી કેમ જોઈ રહ્યો છે? તો તેને કહ્યું કે તમારા વિચાર મુજબ મેં તમારા ઘરેથી ખાવાનું પણ બંધ કર્યું, કારણ કે તમને લાગે છે કે હું તમારો લાભ લઈ શકું છું. હવે મારી નજર તમારા ચહેરા પર જાય છે તો એમાં તો મારો વાંક નથી. હું મારી નજરને નિયંત્રિત કરી શકતો નથી. હું ચોક્કસપણે પોતાને નિયંત્રિત કરી શકું છું. જ્યારે પણ તમે મારી સામે આવો છો ત્યારે મારી આંખો તમારો ચહેરો જોતી રહે છે. હું પ્રેમ કરું છું તમને. મેં તેને કહ્યું કે તમે સાચું કહો છો? તેને કહ્યું હા, હું સાચું કહું છું. મેં તમારા જેવી સુંદર છોકરી ક્યાંય જોઈ નથી. મેં તમારા જ વિસ્તારના લોકો પાસેથી તમારા વખાણ સાંભળ્યા છે. તમારા પાડોશમાં રહેતી એક મહિલા કહેતી હતી કે આ ગરીબ છોકરીએ તેના ભાઈ બહેનના ભવિષ્ય માટે લગ્ન નથી કર્યા. એકલા હાથે પોતાનું અને તેના પરિવારનું સમર્થન કરી રહી છે. ત્યારે મને સમજાયું કે તમારા જેવી છોકરીઓ આ દુનિયામાં બહુ ઓછી છે. તમે બહુ સારી છોકરી છો જે પોતાના વિશે ન વિચારીને તેના પરિવાર માટે આ બધું કરી રહી છે. પણ હું તમને વચન આપું છું, હું પોતે ભિખારી છું. હું તમારો લાભ શું લઈશ? જો તમે ઈચ્છો તો તમે ખાલી હાથે મારી પાસે આવી શકો છો. મને તમારી નોકરીની પણ જરૂર નથી. હું ભલે ભીખ માંગીને જીવનભર તમારી ઈચ્છાઓ પૂરી કરીશ, પરંતુ હું ક્યારેય તમારી પાસે નોકરી નહીં કરાવું. એ ભિખારીની વાત સાંભળીને અચાનક મારું હૃદય ભાવુક થવા લાગ્યું. તેના વખાણથી મારું હૃદય પીગળી ગયું અને હવે હું પોતાને નિયંત્રિત કરી શકતી ન હતી. તેથી મેં તેને કહ્યું કે હું પણ તમારા પ્રેમમાં પડી ગઈ છું અને આ રીતે અમારી વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો. મેં તેને કહ્યું કે તમે ભિખારી છો એ જરા વિચિત્ર લાગે છે. શું તમે આ છોડીને બીજું કોઈ કામ ન કરી શકો? તો તે કહેવા લાગ્યા, હું બહુ ગરીબ છું, મારી બહુ મોટી મજબૂરી છે. તમે પ્રાર્થના કરો. મારી પાસે એક કામ છે અને હું એ કામમાં સફળ થાવ એ પછી તમે જે કહેશો હું તે કરીશ. મેં કહ્યું કેવું કામ? મેં જે કહ્યું તેનાથી તે સતબત થઈ ગયા. કહેવા લાગ્યા, તમારે વધારે વિચારવું જોઈએ. તમારે તમારા ઘરે જવું જોઈએ. હું રાત્રે તમારા ઘરે જમવાનું લેવા આવીશ. તમારા ઘરનું ભોજન ખૂબ સારું હોય છે. મેં કહ્યું ઠીક છે, આવજો. હવે તે દરરોજ અમારા ઘરે ભોજન લેવા આવતા. આ સમય દરમિયાન અમારી વચ્ચે ઘણી બધી વાતો થતી હતી. તેને મારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. મને તેના વિશે સૌથી સારી વાત એ લાગી હતી કે અમે બંને 2 મહિનાથી રિલેશનશિપમાં હતા. આ દરમિયાન તે મને ફક્ત ઘરના દરવાજા સુધી જ મળતો હતો. આ સિવાય તેને મારી પાસેથી બીજી કોઈ માંગણી કરી ન હતી. મેં ઘણી વખત જોયું કે મારી એક મિત્ર હતી જે ક્યારેક તેના બોયફ્રેન્ડને મળવા તેના રૂમે જતી, ક્યારેક તે તેને
રેસ્ટોરન્ટમાં મળતી અને ક્યારેક તે તેની સાથે ખરીદી કરવા જતી. અને આ છોકરો ગરીબ હોવાને કારણે મને શોપિંગ માટે તો લઈ જઈ શકતો ન હતો, પરંતુ મારી સાથે વાત કરવા માટે મારા ઘરના દરવાજાથી વધુ સારી જગ્યા તેના માટે કોઈ ન હતી. હું તેને પસંદ કરવા લાગી હતી. તેનું નામ સુનિલ હતું. ભલે ભિખારી હતો, પણ તે મારા માટે તો કોઈ રાજાથી ઓછો ન હતો. હું તેને ખૂબ પ્રેમ કરવા લાગી હતી. મેં સુનિલને કહ્યું કે મારા ભાઈ બહેનને નોકરી મળતા જ હું તમારી સાથે લગ્ન કરી લઈશ. સુનિલને આનાથી કોઈ વાંધો ન હતો. સુનિલે કહ્યું હતું કે આ સમય દરમિયાન હું મારું ઘર પણ ખરીદી જલ્દી મારી પાસે મારું પોતાનું ઘર હશે અને હું તમને અહીંથી લઈ જઈશ. સુનિલ કહેતા હતા કે તું જે કહીશ તે જ થશે. એ જ રીતે ઘણા મહિનાઓ વીતી ગયા અને અમારા પ્રેમ વિશે કોઈને કંઈ ખબર ન પડી. મેં વિચાર્યું હતું કે મારા ભાઈ બહેન બંનેને નોકરી મળશે તો હું ઘરે પૈસા આપવાનું બંધ કરી દઈશ અને સુનિલને પૈસા આપીશ, જેથી તે પોતાનો ધંધો કરી શકે અને ભીખ માંગવાનું બંધ કરી શકે. કારણ કે મારી માતા મને ભિખારી સાથે તો પરણાવી શકતી ન હતી. પણ થોડા દિવસો પછી મારી ખુશીઓ ગાયબ થઈ ગઈ. મને ખબર ન પડી કે સુનિલ ક્યાં ચાલ્યો ગયો. એક દિવસ તે ન આવ્યો ત્યારે મને લાગ્યું કે કદાચ તે તેના કોઈ સંબંધીના ઘરે ગયો હશે અથવા તેની તબિયત ખરાબ હશે. પરંતુ તે ઘણા દિવસો સુધી ન આવ્યા અને મને તેની ચિંતા થવા લાગી. મને પ્રેમનું વચન આપીને તે ક્યાં ચાલ્યા ગયા હતા મને ખબર ન હતી. હું આખો મહિનો તેના માટે ચિંતિત હતી. હું ખૂબ રડતી હતી. મારી પાસે ન તો તેનું સરનામું હતું કે ન તો કોઈ સંપર્ક નંબર, તેમજ એવી કોઈ વ્યક્તિ પણ ન હતી જે મને સુનિલ વિશે માહિતી આપી શકે. હું ખૂબ જ પરેશાન હતી. આ સમય દરમિયાન મારી બહેને આવીને મને સારા સમાચાર આપ્યા કે દીદી, મને નોકરી મળી ગઈ છે. મારે તો આનાથી ખુશ થવું જોઈતું હતું, પણ મને ખબર નથી કે કેમ હું ઉદાસ હતી. આમ કેટલાય મહિનાઓ વીતી ગયા. મારી આંખો હજુ સુનિલને જ શોધતી હતી, પણ તે આવ્યો ન હતો અને હવે મને લાગવા માંડ્યું હતું કે તેણે મને દગો આપ્યો છે. તેને મને લગ્ન કરવાનો દાવો કર્યો હતો અને હવે તે કોણ જાણે ક્યાં ગાયબ થઈ ગયો છે. પણ પછી વિચાર્યું કે તેણે મારી સાથે ક્યારેય ખોટું કર્યું નથી. જ્યારે કોઈ છોકરો કોઈ છોકરીનો એક લામાં લાભ લે છે તેને દગો કહેવાય છે. પણ તેણે ક્યારેય મારી સાથે એકલામાં વાત પણ કરી ન હતી. તે મારા જ દરવાજે ઊભા રહીને મારી સાથે વાત કરતો અને જ્યારે પણ પડોશમાંથી કોઈ પસાર થતું ત્યારે તે ચૂપ થઈ જતું, જેથી લોકો મારા ચારિત્ર પર સવાલ ન ઉઠાવે. આ પ્રશ્નના જવાબ હું તેના સિવાય કોઈને પૂછી શકતી ન હતી, કારણ કે મેં સુનિલ વિશે કોઈને કંઈ કહ્યું જ ન હતું. એ જ રીતે સુનિલની રાહ જોતાં જોતાં 8 મહિના વીતી ગયા અને હવે મારી આંખોએ તેને શોધવાનું બંધ કરી દીધું હતું. પરંતુ હજુ પણ હું તેને ખૂબ જ મિસ કરી રહી હતી. તેની યાદ મારા દિલમાંથી દૂર થઈ શકી નહીં. હું રડતી રહી અને દિવસે દિવસે નબળી પડતી રહી. મારો પરિવાર મારી કમજોરીનું કારણ પૂછતા, પણ હવે હું તેમને શું કહું? હું કયા રોગથી પીડાઉં છું? આ દરમિયાન મારી માતાએ મને બીજું ટેન્શન આપ્યું. તેને કહ્યું કે તારી બહેનને હવે નોકરી મળી ગઈ છે અને મેં તને પહેલાં પણ કહ્યું હતું કે તારી બહેનને નોકરી મળી જાય પછી હું તારા લગ્ન કરાવી દઈશ. મમ્મીની વાત સાંભળીને હું ચોંકી ગઈ અને મેં તેને કહ્યું કે મારે અત્યારે લગ્ન કરવા નથી. મેં તમને કહ્યું હતું કે જ્યારે ભાઈને પણ નોકરી મળશે ત્યાર પછી જ હું લગ્ન કરીશ. મમ્મી કહેવા લાગી કે આવું કંઈ નહીં થાય, નહીં તો તારી ઉંમર નીકળી જશે, પછી તારા સંબંધો પણ બંધ થઈ જશે. મેં મમ્મીને કહ્યું કે તો ઠીક છે, હું મારું આખું જીવન કુંવારા પસાર કરી નાખીશ. મમ્મી કહેવા લાગી, દીકરા, તું આ કેવી વાતો કરે છે? તું તારી આખી જિંદગી અમારા નામે જ વિતાવીશ? એક દિવસ હું આ દુનિયા છોડીને ચાલી જઈશ. તારા ભાઈ બહેન પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જશે અને પછી તેઓના લગ્ન પણ થઈ જશે. પણ તારું શું થશે?
હું આવું થવા નહીં દઉં. મારી માતાએ મારો સંબંધ કરવાનું નક્કી કરી લીધું હતું, પરંતુ હું જરા પણ તૈયાર ન હતી. હવે હું મારી માતાને શું કહું કે હું હજુ સુનિલની રાહ જોઉં છું? એક દિવસ માતા ખૂબ જ ખુશ હતા અને કહ્યું કે તને છોકરાવાળાના માતા પિતા જોવા માટે આવી રહ્યા છે. મારી માતાની વાત સાંભળ્યા પછી મેં હજી પણ તેને કહ્યું કે હું હમણાં લગ્ન કરવા માંગતી નથી. તમે મારી વાત કેમ સાંભળતા નથી? મમ્મીએ કહ્યું હતું કે તું એકદમ ચૂપ રહેજે, હું કહું તેમ કર. જો તું વધુ પડતું બોલવાનો પ્રયત્ન કરીશ તો હવે સારું નહીં થાય. તેથી તેની વાત સામે મારે હાર સ્વીકારવી પડી. અને પછી રવિવાર આવી ગયો. મારી માતાએ મને તૈયાર થવા કહ્યું હતું. પછી છોકરાની માતા આવી અને મને વિવિધ પ્રશ્નો પૂછી રહી હતી. આ સમયે મારી આંખો નીચી હતી અને સુનિલનો વિચાર મારા મનમાં જ ફરી રહ્યો હતો. આજે હું સુનિલને ખૂબ મિસ કરી રહી હતી. છોકરાની માતા મને જે પણ પ્રશ્ન પૂછતી, હું હા કે નામાં માથું હલાવતી. હું બીજો કોઈ જવાબ આપતી ન હતી. મારા મોઢામાંથી કોઈ શબ્દો નીકળી શકતા ન હતા. હજુ થોડો સમય પસાર થયો હતો કે અચાનક ઘરના દરવાજામાંથી કોઈ અમારા ઘરમાં આવ્યું. પણ આ વ્યક્તિ કોણ હતી? તેણે અંદર આવીને બધાની સામે કહ્યું, નવ્યા. તો મેં તેની સામે ખૂબ જ ધ્યાનથી જોયું. આ અવાજ તો જાણીતો હતો, પણ આ વ્યક્તિ કોણ હતો તે હું ઓળખી શકી નહીં. તેને ફરી કહ્યું, નવ્યા, આ બધું શું છે? બધા મારી સામે જોવા લાગ્યા કે આ કોણ છે અને શા માટે અચાનક ઘરમાં ઘૂસીને આવું વર્તન કરે છે. તે સમયે મારો ભાઈ પણ ઘરે હાજર હતો. તે તેની સામે ઊભો રહ્યો અને પૂછ્યું કે તું કોણ છે અને ઘરની અંદર કેમ આવી રહ્યો છે? તો તે કહેવા લાગ્યો કે હું તારી બહેનને પ્રેમ કરું છું. હું તેને બીજા કોઈ સાથે જોઈ શકતો નથી. આ લોકોને અહીંથી મોકલી દો. તે મહિલા તેના પુત્ર સાથે અમારું ઘર છોડીને ચાલી ગઈ હતી. તેના ગયા પછી મારા ભાઈએ તે છોકરાનું કોલર પકડ્યું. જ્યારે હું પણ સતત તેને જોઈ રહી હતી અને આશ્ચર્ય પામી રહી હતી કે તેણે શું કર્યું. મારા ભાઈએ તેના પર હાથ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો તો તેણે મારા ભાઈનો હાથ પકડીને કહ્યું કે હાથ તો હું પણ ઉપાડી શકું છું, પણ મારે તમારી સાથે વાત કરવી છે અને તમે લોકો ખૂબ હંગામો મચાવી રહ્યા છો. તને મારી સામે જોયું અને કહ્યું, નવ્યા, તમારા પરિવારને સમજાવો કે હું સુનિલ છું. તેના શબ્દો સાંભળીને હું ચોંકી ગઈ અને મોટી મોટી આંખોથી તેની સામે જોઈ રહી હતી. તેનો અવાજ બિલકુલ સુનિલ જેવો હતો. એટલે કે તે સુનિલ હતો. મેં કહ્યું, તું સુનિલ છે? પછી હું તેની ઉપરથી નીચે સુધી જોવા લાગી. સુનિલ બોલવા લાગ્યો, તારે મને આ રીતે જોવાની કંઈ જરૂર નથી. હું તને બધું કહું છું. હું એક પોલીસ અધિકારી છું, પણ હું તને ભિખારીના રૂપમાં જ મળ્યો હતો. મેં કહ્યું, દગાબાજ, તું મને છોડીને ચાલ્યો ગયો હતો. હું ઘણા સમયથી તારી રાહ જોઈ રહી છું. જો તું પોલીસ અધિકારી હો તો મારે શું કરવું? તમે હજુ પણ ખોટું બોલો છો. તમે અહીં શા માટે આવ્યા છો? તમે બધાની સામે મારું અપમાન કરવા આવ્યા છો? પછી તે કહેવા લાગ્યા કે નવ્યા, તું મને ખોટો સમજે છે. ચાલ, હું તને આખી વાત કહું. પછી મારી માતા કહેવા લાગી, આ બધું શું થઈ રહ્યું છે? કોઈ અમને કંઈક કહો. અને મારો ભાઈ પણ ગુસ્સે થઈ રહ્યો હતો. આ દરમિયાન સુનિલ કહે છે, તમે લોકો શાંત થાઓ. ચાલો હું તમને આખી વાત કહું. તેને કહ્યું કે હું પોલીસ અધિકારી છું. અમને સમાચાર મળ્યા હતા કે શહેરમાં બાળક ચોરીના અનેક બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. તેથી જ મને તેને પકડવાની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. હું એક ભિખારી બનીને તે લોકોને શોધી શકતો હતો, કારણ કે ભિખારીનો વેશ ધારણ કરીને તે લોકોના ઘરે ભિક્ષા માંગવા જતા હતા અને બહાના બનાવી તેમના ઘરમાંથી બાળકો પણ ચોરી લેતા હતા. અમારે આખી ગેંગને પકડવાની હતી. ઘણા સમયથી મને આ શહેરમાં તેમને પકડવામાં ઘણી મુશ્કેલી પડી, કારણ કે તેઓ ખૂબ જ ચાલાક લોકો હતા અને છેલ્લા 6 મહિના પહેલાં મેં તેમને પકડ્યા અને અંતે આખી ગેંગને મેં પકડી લીધી.
પરંતુ આ દરમિયાન તે લોકોએ મારા પર હુમલો કર્યો. તેની બંદૂકમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું અને તે ગોળી મારા પગમાં વાગી ગઈ હતી. હું ચાલી પણ શકતો ન હતો. મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. મારી હાલત એટલી સારી ન હતી કે હું એકલા ઉઠી બેસી શકું. જો તમે મારા પર વિશ્વાસ ન કરો તો હું તમને મારો પગ બતાવું છું. સુનિલે પેન્ટ ઊંચું કરીને અમને તેના પગમાં ગોળીનો ઘા બતાવ્યો અને પછી તેણે કહેવાનું શરૂ કર્યું કે મને સાજા થવામાં ઘણો સમય લાગ્યો છે. હું ફક્ત તારો જ સંપર્ક કરવા માંગતો હતો, પરંતુ મારી પાસે તારો નંબર ન હતો. સુનિલે મારી તરફ જોયું અને કહ્યું, મને માફ કર નવ્યા. મેં તને ઘણું ખોટું કહ્યું હતું, પણ એ સાચું છે કે હું તને પ્રેમ કરું છું. હું હવે ઠીક છું. હું મારા સાચા રૂપમાં તારી સમક્ષ હાજર થવા માંગતો હતો. તેથી જ આજે હું તને મળવા તારા ઘરે આવી રહ્યો હતો. ત્યારે મેં ઘરની બહાર એક મોટી કાર પાર્ક કરેલી જોઈ. મેં વિચાર્યું, આ કાર ત્યાં કેમ ઊભી છે? એટલે મેં આજુબાજુના લોકોને પૂછતા તેઓએ મને કહ્યું કે આજે છોકરાવાળાઓ તને જોવા આવ્યા છે. આ સાંભળીને હું મારા પર કાબૂ ન રાખી શક્યો અને હું તરત જ અંદર આવી ગયો અને તે બધા લોકોની સામે ઘણું બોલી ગયો. મને માફ કરજો તમે બધા. હું જાણું છું કે મારા કારણે તમારું અપમાન થયું, પણ મારે શું કરવું જોઈએ? હું નવ્યાને ખૂબ પ્રેમ કરું છું. જ્યારે મને ખબર પડી કે છોકરાના પરિવારજનો તને જોવા માટે આવી રહ્યા છે તો હું મારા ગુસ્સાને કાબૂમાં રાખી શક્યો નહીં. પણ હું તમને ખાતરી આપું છું કે હું ખૂબ જ સારો વ્યક્તિ છું અને તમારી દીકરીને આખી જિંદગી ખૂબ ખુશ રાખીશ. સુનિલની વાત પૂરી થઈ ગઈ હતી. મારી આંખોમાં આંસુ હતા. હું કંઈ બોલી શકવા સક્ષમ ન હતી. પછી મારી મા મારી સામે જોઈને કહેવા લાગી, શું આ વ્યક્તિ સાચું બોલે છે? મેં માથું હલાવીને કહ્યું, હા. તો માએ તેને પૂછ્યું, શું તું પણ મારી દીકરીને સાચેને જ પ્રેમ કરે છે? પછી તેને કહ્યું, હા. હજુ પણ તમને શંકા હોય તો હું મારા માતા પિતાને અહીં લાવીશ અને તમે મારી માહિતી પોલીસ સ્ટેશનમાંથી કઢાવી શકો છો. હું મારા પોલીસ સ્ટેશનમાં એક સિનિયર અધિકારી છું. ભિખારી બનતી વખતે મને તમારી દીકરી પસંદ આવી ગઈ અને હું પોતાના પર કાબૂ ન રાખી શક્યો અને તેને પ્રપોઝ કર્યો. હું ડ્યુટી પર હતો, તેથી જ મને ક્યારેય તમારા ઘરે આવવાની હિંમત ન થઈ. પણ આજે મારે તમને સત્ય કહેવું હતું, તેથી હું મારા વાસ્તવિક રૂપમાં તમારી સામે આવીને સત્ય કહું છું. સુનિલની બધી વાત સાંભળીને મારી મા કહેવા લાગી, સારું, તમે તમારા માતા પિતાને અમારા ઘરે મોકલો. અને પછી એવું જ થયું. સુનિલ તેના માતા પિતાને 2 કલાક પછી જ અમારા ઘરે લાવ્યો. તેના માતા પિતા ખૂબ ખુશ હતા અને ખુશીથી તેના પુત્ર માટે મારો સંબંધ માંગ્યો હતો. હું ખૂબ ખુશ હતી કે સુનિલ ભિખારી નહીં પણ સિનિયર ઓફિસર છે અને મને ખૂબ પ્રેમ કરે છે. ટૂંક સમયમાં જ અમારા બંનેના લગ્ન થઈ ગયા અને હવે અમે બંને ખુશીથી જીવી રહ્યા છીએ. બીજી તરફ સુનિલ મારા ભાઈ બહેનોનું પણ ખૂબ ધ્યાન રાખે છે. એક દીકરો બની તેને મારા પરિવારની જવાબદારી ઉપાડી લીધી છે અને હવે તે મને નોકરી પણ કરવા દેતા નથી. એક દિવસ મારી માતાએ મને આશીર્વાદ આપ્યા હતા કે તારો પતિ તને રાણી બનાવીને રાખશે, અને સાચે જ સુનિલ મને રાણી બનાવીને જ રાખતો અને મારી દરેક ઈચ્છા પૂર્ણ કરતો. તેના માતા પિતા પણ ખૂબ સારા હતા. આજે હું મારા પતિ સાથે ખૂબ જ ખુશ છું. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.